ગુજરાતીઓ વિરુદ્ધ ટિપ્પણીનો મામલો બોડેલીમાં ભાજપનો આક્રમક વિરોધ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક જાહેર સભામાં ગુજરાતીઓ મૂર્ખ છે તે પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવતા ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, જેના પગલે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે। આ કડીમાં આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે અલીપુરા ચોકડી પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખે ઉમેશભાઈ રાઠવાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા યુગ પુરુષોની ધરતી છે। સમગ્ર વિશ્વમાં ગુજરાતની અસ્મિતાનો ડંકો વગાડ્યો છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સમગ્ર ગુજરાતી જનતા માટે આવા હીન શબ્દોનો પ્રયોગ કરવો એ માત્ર રાજકીય નિમ્નતા જ નહીં, પરંતુ ગરવી ગુજરાતનો ઘોર અપમાન છે। અલીપુરા ચોકડી ખાતે એકઠા થયેલા કાર્યકરોએ ખડગે માફી માંગી અને ગુજરાતનું અપમાન નહીં સહેવાયના ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસની આ માનસિકતાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને જ્યાં સુધી આ મામલે યોગ્ય માફી માંગવામાં નહીં આવે ત્યાં સુધી આક્રમક વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર। આજે અહીંયા છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગેજીએ એક જાહેર સભાની અંદર ગુજરાતના લોકોને મૂર્ખ અને અભણ કહ્યા છે। એક ગુજરાતી તરીકે એક સ્વાભિમાન અને ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચાડી છે, ત્યારે સમગ્ર ગુજરાતની જે જનતા છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પૂછવા માંગે છે કે આ ગુજરાત પ્રત્યે આ પ્રકારનું જે કોંગ્રેસનું વલણ છે એ કયા હિસાબથી તમે ગુજરાતના લોકોને અભણ અને મૂર્ખ કહ્યા, એના વિરોધની અંદર આજે આ બોડેલી મુકામે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ તથા નગરના નગરજનો ઉપસ્થિત રહી આ નિવેદન સામે વિરોધ પ્રદર્શન માટે અમે એકત્રિત થયા હતા।